Gujarat Chamber of Commerce and Industry. Grow business. Transform Gujarat. Shubham Incorporated, a water and wastewater treatment company. At Shubham, we are providing the most comprehensive water and wastewater treatment systems and services for industrial, institutional and municipal customers. મિત્રો, આપ સૌનું સ્વાગત છે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત ઉદ્યોગ જગતની ચર્ચાના એક નવા એપિસોડમાં. જેમ આપ સૌ જાણો છો, આ એપિસોડમાં આપણે એવી શખ્સિયતને ઇન્વાઇટ કરીએ છીએ જેમણે જેમની જિંદગીમાં સફળતાના શિખરો હાંસિલ કરેલા છે, એમની પ્રોફેશનલ લાઈફમાં કે વ્યાપાર બિઝનેસની અંદર. તો આપણી સાથે એવા જ એક મહાનુભાવ હાજર છે. મિત્રો, આપ સૌએ એક કંપનીનું નામ તો સાંભળ્યું હશે, આઈસમેક રેફ્રિજરેશન લિમિટેડ. એક નાની કંપની જે 1989માં 10x10ની એક ગેરેજ જેવી જગ્યાથી ચાલુ થયેલી અને આજની તારીખમાં 5 લાખ સ્ક્વેર ફૂટમાં એ લોકો ઓપરેટ કરી રહ્યા છે. અને એ કંપની કે જેણે એનએસસીમાં એમએસએમઈ આઈપીઓ લોન્ચિંગના નવા રેકોર્ડ સ્થાપિત કરેલા છે. આપણી સાથે છે શ્રી ચંદ્રકાંતભાઈ પટેલ, ગ્રુપ ચેરમેન એન્ડ મેનેજિંગ ડાયરેક્ટર ઓફ આઈસમેક રેફ્રિજરેશન લિમિટેડ. સાહેબ, ચેમ્બર ઓફ કોમર્સ આપનું ખૂબ ખૂબ સ્વાગત કરે છે અને એક આપનો ખૂબ આભાર માનીશ કે આપ આ ચર્ચા પર આવ્યા છો, જેનાથી અમારા ચેમ્બરના મેમ્બર્સ અને બીજા બધા લોકો એ પ્રેરિત થઈ શકે આપની જર્નીને સાંભળીને. તો કોઈ બી સર, આપ કોઈક ઓપનિંગ રિમાર્ક્સ કંઈક કહેવા માંગશો? ઓપનિંગ રિમાર્ક તો તમે મને મોકો આપ્યો એ બદલ હું ચેમ્બર અને આપનો આભાર માનું છું. અને હું કોશિશ કરીશ કે તમારા બધા પ્રશ્નો જે ફેક્ટ છે એ કહીશ, જે મારી જર્ની લોકો માટે પણ કંઈક ઉપયોગી બને. કોઈ બી માણસની સફળતા હું જ્યારે સમજું છું ને ત્યારે સફળતાના બીજ બાળપણથી રોપાયેલા હોય છે. જેમ કે હું વાત કરું તો આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ એ જ્યારે વડનગરના રેલવે સ્ટેશન પર ખાલી ચાની કેટલી ચલાવતા હતા ત્યારે પણ એમના દિમાગમાં એટલી રાષ્ટ્રીયતા હતી. અને એનું પરિણામ આજે આપણે જોઈ રહ્યા છે કે વડાપ્રધાન તરીકે કેવું કામ કરી રહ્યા છે. એમણે હરેક નાગરિકના દિમાગમાં રાષ્ટ્રીયતાનો જ્યોત જલાવી દીધી છે. તો એટલે મારો કહેવાનો આશય છે કે બાળપણથી એ બીજ રોપાતા હોય તો આપના પર્સપેક્ટિવમાં આપ અહીંયા છો તો આપનું બાળપણ કેવું રહ્યું, તો ફાધર મધર બેકગ્રાઉન્ડ કે આપનું ચાઇલ્ડહુડ એજ્યુકેશન એ વિશે કંઈક આપને જણાવો. એકચ્યુઅલી આમ તો અમે પટેલ છીએ એટલે અમારું જનરલ બેકગ્રાઉન્ડ ફાર્મર હોઈએ. અમારા ફાધરની નાની ગ્રોસરી શોપ હતી એક ગામડામાં. ગ્રોસરી શોપ હોય ગામડામાં તો તમે સમજી શકો છો કે ગ્રોસરી શોપ 18 કલાક ચાલતી હોય. તો હું લગભગ 3-4 ધોરણમાં હતો ત્યારથી જ મારા ફાધર સાથે દુકાનમાં એમને લગભગ હેન્ડ હોલ્ડિંગ એટલે 3-4 કલાકની ડ્યુટી દુકાન પર કરતો. અને ત્યારથી જ મારું મેથેમેટિક પાકું હતું, લોકો કસ્ટમર એન્ટરટેન. એટલે એ વખતે મને એમ લાગતું હતું કે આટલા નાના ધંધામાં જિંદગી ના કાઢવી જોઈએ, આપણે કંઈક એવું કામ કરવું જોઈએ કે જેની સમાજ અને દુનિયા નોંધ લે. એટલે બાળપણ અને બિઝનેસ અને આજના એમ્પાયરના બીજ એમ કહી શકાય કે ત્યારના વવાયેલા હશે. એટલે બાળપણમાં જમીનથી પૂરેપૂરા જોડાયેલા પણ સ્વપ્ન તો આસમાનના જોયેલા જ હતા, જેને અત્યારે તમે શિખર કરી રહ્યા છો. કદાચ એ DNA માં આવશે એમ એવું કહી શકાય. વેરી ટ્રુ, વેરી ટ્રુ, વેરી ટ્રુ. તો સાહેબ, તમે જે કીધું કે તમારા ફાધરનું ફાર્મર બેકગ્રાઉન્ડ અને તમે જે ગ્રોસરી શોપ હતી, તો ત્યાંથી એ સમયે રેફ્રિજરેશન બિઝનેસમાં આવવાનું એ જર્ની આપની કેવી રહી? એકચ્યુઅલી રેફ્રિજરેશન એ કોઈ ટાર્ગેટેડ ઇન્ડસ્ટ્રી જ નથી. વ્યવસાય કરવો, આજીવિકા કે કંઈક કેરિયર બનાવવા માટેના પર્પઝ. એટલે હું પોતે એગ્રીકલ્ચર ડિપ્લોમા છું અને કૃષિ ડિપ્લોમા કર્યા પછી મેં ફર્ટિલાઇઝર માર્કેટિંગમાં કામ કરેલું 87-86માં.
અને જે તે સમયે ગુજરાતમાં વરસાદ નહોતો એટલે ફર્ટિલાઇઝરનો એટલો બિઝનેસ ચાલ્યો નહીં. પછી હું જે કંપની સાથે કામ કરતો હતો એ લોકોએ રેફ્રિજરેશન ઇન્ડસ્ટ્રીમાં ડાયવર્ટ થયા, તો મને ત્યાં એક સારા એમ્પ્લોઈઝ તરીકે એ લોકોએ મને ત્યાં પણ એક મોકો આપ્યો એમ. અને એ રીતે એમની સાથે 2-1 વર્ષ કામ કર્યું. એ લોકોનું જે ઇનિશિયલ બિઝનેસને કામ કરવાની સિસ્ટમ થોડું ઇનિશિયલ સ્ટ્રગલને જે એ લોકો હેન્ડલ ના કરી શક્યા એટલે એ લોકો ફેલ ગયા. એ પછી મને મારા મિત્ર હતા એ બિઝનેસમાં સાથે, તો અમે લોકોએ પછી એ અધૂરું કામ અમે મારા પોતાના બિઝનેસ તરીકે આગળ ચલાવ્યું. એ રીતે રેફ્રિજરેશનમાં આવી ગયા. એટલે રેફ્રિજરેશન કોઈ સરનામા વગરનો પત્ર હતો, એટલે ગમે ત્યાં નાખો તો છેવટે રેફ્રિજરેશન ઇન્ડસ્ટ્રી મળી. અને એને કોઈ એન્ટરપ્રેન્યોર ફેલિયર થયો તો એનો એમ્પ્લોય બી એન્ટરપ્રેન્યોર બનીને સફળતા મેળવી શકે છે એ જ જગ્યાએ. એટલે બની શકે એમની નિષ્ફળતામાંથી અડધો તો અમને શીખ મળી ગઈ કે આપણે કેમ સફળ થવું. એટલે એમ્પ્લોઈઝ તરીકે એમ્પ્લોયરની નિષ્ફળતા એ અમારા માટે પણ એક મૂડી કે અનુભવ મળ્યો અમને. સાહેબ, આઈસમેકની સ્થાપના તમે કરી ત્યારથી કેવી રીતના તમે ઇવોલ્વ થયા, એક્સપાન્શન કેવી રીતના કર્યું એ વિશે કંઈ સ્થાપનાના શરૂઆતના દિવસો સ્થાપનાના કેવા હતા, શું સ્ટ્રગલ તમે ફેસ કરી, એવું કંઈક? એકચ્યુઅલી આમ તો સ્થાપના માટે મેં કીધું કે એમ્પ્લોઈઝ હતો, એમાંથી હું પોતે એમ્પ્લોયર બન્યો. બહુ નાનો સ્કેલ હતો, 2 માણસ હતા, અમે 2 પાર્ટનર હતા મારી સાથે જે કામ કરતો તે, અને જે તે કંપનીમાં એમ્પ્લોઈઝ હતા એ અમારી સાથે 2 એમ્પ્લોઈઝ જોડાયા. બહુ નાનો સ્કેલ હતો. શરૂઆતમાં તો ઘણું બધું કામ જાતે પોતાના હાથે કરીને બિઝનેસ ચલાવતા. એ વખતે સ્કેલ પણ બહુ નાનો હતો. જેમ તમે અગાઉ કીધું એમ 10x10ની ગેરેજ શોપ હોય તો એ કોઈ મોટી ઇન્ડસ્ટ્રી જ નથી જેમાં બહુ મોટો મેઇન પાવર ઇન્વોલ્વ થાય એમ. ચેલેન્જ તો દુનિયાભરની હતી, પણ કદાચ અજાણ માણસ હોય ને, જેને અજ્ઞાન કે અભણ, જેને મુશ્કેલીઓ શું એ ખબર નથી, એટલે એને મુશ્કેલી શબ્દની જ ખબર નથી. એટલે પરિસ્થિતિ જે તે હતી એ સમયે. પણ અમે એવું લાગે છે કે કાં તો અમે નસીબદાર છીએ અથવા અમને લોકોને નાની નાની વાતોમાં ફરિયાદ કરવાની ટેવ નથી. ખરેખર હું એવું કહું તો આ દરેક બિઝનેસ એન્ટરપ્રિન્યોરની શરૂઆતમાં આ રહેતું જ હશે. એટલે કોઈએ ફરિયાદો કરવાનો સ્વભાવ તો ના જ રાખવો જોઈએ જો આગળ જવું હોય તો. એટલે આપના સ્વપ્ન જોવાવાળા સ્વભાવને મુશ્કેલી તરીકે પારખી જ નથી, એને તો સહજતાથી લઈ લીધી, જેવું હું સમજી શકું. હા, એકદમ બરાબર છે. એટલે આજે અમને એવું લાગતું નથી મુશ્કેલી. આમ તો અમે ઘણા લોકોની સાથે વાત કરતા હોઈએ અને એ જેને મુશ્કેલી ગણે એમ થાય કે આ તો અમે દિવસમાં 4-5 વખત આ તો આ ટાઈપના કન્ડિશન ફેસ કરીએ છીએ, અને આ તો જાતે જ એને પોતે જ સોલ્વ કરવાની છે મુશ્કેલી. ચલો, તો હું મારો પ્રશ્ન હવે પાછો થોડોક અલગ રીતે પૂછું. એ 10x10ની જગ્યામાંથી એ ગેરેજ શોપ તમે કહો છો ત્યાંથી તમારું પહેલું મેન્યુફેક્ચરિંગ યુનિટ તમે સ્થાપ્યું, એ તમારી જર્ની વિશે કંઈક વાત. મેન્યુફેક્ચરિંગ આમ તો શરૂઆતનું પહેલું યુનિટ પણ મેન્યુફેક્ચરિંગ જ કહી શકાય. પણ મહેનત, જે તે સમયનો માર્કેટમાં અવકાશ પણ ખૂબ હતો. ભલે માર્કેટ નાનું હતું, બિઝનેસ નહોતો માર્કેટમાં, પણ સારા કામ કરવાવાળાની પણ એટલી જ અછત હતી જે તે સમયે. એટલે બહુ ટૂંક સમયમાં અમે એક મોટી જગ્યા લઈને નવો એક બિઝનેસ કર્યો. સમસ્યા દરેક નાના બિઝનેસને બેંક ફાઇનાન્સ મેળવવામાં મુશ્કેલી પડતી હોય, એટલે મૂડીની સમસ્યા હતી. પણ ફાર્મર બેકગ્રાઉન્ડ હતું અમારું, ફેમિલી રેપ્યુટેશન સારું હતું, એટલે સગાવાલાઓથી એક મૂડી ઊભી કરીને, નાની મૂડી, આમ તો મારો જે તે સમયનો સેલેરી પણ 300 થી 400 રૂપિયાનો હતો એમ. એટલે સમજી શકો છો કે વર્ષો વખતે 50,000 કે 1 લાખ રૂપિયાની મૂડી પણ બહુ મોટી કહેવાય. પણ એ સમાજ અને અમારી પરિવારની જે રેપ્યુટેશન હતી, એટલે અમને અમારા સગાવાલાઓએ, લોકોએ જ, મિત્રોએ મદદ કરી. ઘણા બધા સફળતાના શિખરે બેઠેલા લોકોનું મેં જર્ની જોઈ છે ને, તો એક વસ્તુ મેં કોમન જોઈ કે શરૂઆતનો જે સમય છે ત્યારે આપણો પરિવાર, સગા સંબંધીઓ, મિત્રો, એ લોકોનું ફાઇનાન્સ રિલેટેડ સહારો ઘણો સારો મળતો હોય છે. આઈ થિંક સેમ વસ્તુ આપના કેસમાં બી આપ કહો છો કે શરૂઆતની મૂડી પરિવારથી જ તમે એ કરી છે. શરૂઆતની તો બરોબર છે, પરિવારથી આપણે મૂડી કરી હોય, પણ પછી જેમ જેમ બિઝનેસ સ્કેલ અપ થાય ત્યારે ફાઇનાન્સની નવી નવી ચેલેન્જીસ આવતી હોય, તો એ ચેલેન્જીસને કેવી રીતે હેન્ડલ કરી?
એકચ્યુઅલી શરૂઆત થાય પછી તો થોડી તમારી પોતાની વ્યક્તિગત ઓળખ થાય માર્કેટમાં, સપ્લાયરો તમને એક ટ્રસ્ટ બિલ્ટઅપ થાય તમારા ટ્રેકના કારણે. બિઝનેસ આવે એટલે તમને થોડા બેંક સપોર્ટ પણ મળી જાય. એટલે હું માનું કે તમે એક એવરેજ ગ્રોથ કરતાં થોડું વધારે ગ્રોથ કરો તો ફાઇનાન્શિયલ સોર્સ તમારું સારું રેપ્યુટેશન, સારી રીતના વ્યવહાર હોય તો થોડું ઘણું બેંકથી, સપ્લાયરો તરફથી પણ સપોર્ટ મળી જાય. બિઝનેસમાં સફળ થાવ તો સપોર્ટ કરવાવાળાને પણ એક કોન્ફિડન્સ હોય છે કે અહીંયા આપેલી મૂડી સલામત છે. એટલે પછી હું માનું કે તમે એક વખત વિશ્વાસ ઊભો કરો પછી વસ્તુ વેચવામાં, મૂડી ભેગી કરવામાં, સારા માણસોને સાથે લાવવામાં તકલીફ પડતી નથી. સાહેબ, કોઈ પણ સ્ટાર્ટઅપ કે એમએસએમઈસ માટે ગવર્મેન્ટની એમએસએમઈ ડિપાર્ટમેન્ટ ઘણી બધી સ્કીમ્સ આપતું હોય છે લાભ લેવા માટે. તો આપની જર્નીમાં આપને એમએસએમઈની કોઈ સ્કીમનો કે એવો કઈ લાભ કે ગવર્મેન્ટની કોઈ સ્કીમનો લાભ લીધો હોય કે જે તમે અમારા શ્રોતાઓને કહી શકો ને એ લોકો એમાંથી પ્રેરણા મેળવી શકે એવું કંઈ? મારું પહેલું એક્સપાન્શન 2009માં હતું. ત્યારે અમે લોકો ઇન્ટરેસ્ટ સબસિડીનો બેનિફિટ લીધો હતો. જે તે સમયે મેં ઇપીસીજી બેનિફિટ પણ લીધો હતો. એટલે ગવર્મેન્ટના જે મળવાપાત્ર લાભ હોય એ દરેક સમયે, દરેક એક્સપાન્શન સમયે અમે લીધા છીએ. અને હું માનું છું કે દરેક એન્ટરપ્રેન્યોરે ગવર્મેન્ટની સ્કીમોનો બેનિફિટ લેવો જોઈએ. એ તમને ફાઇનાન્શિયલી તમારું આરઓઆઈ અને ઇનિશિયલ જે ચેલેન્જ છે, જે બિઝનેસ સેટ કરવા માટેના સમય દરમિયાન ઘણો સપોર્ટ કરે છે. મારો નેક્સ્ટ ક્વેશ્ચન મારો બહુ ફેવરિટ ક્વેશ્ચન છે, જેમાં તમારું બિઝનેસનું એક્સપાન્શન, ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ બંને સાથે આવે છે. આઈપીઓ. તમે ઇનિશિયલ પબ્લિક ઓફરમાં આઈપીઓમાં જવા માટેનો કેમ વિચાર આવ્યો? એ સમયે તમારી કંપનીની શું કન્ડિશન હતી? કઈ ટાઈપનો આઈપીઓ લાવ્યા? અને આઈપીઓની આખી જર્ની વિશે કહો. એકચ્યુઅલી આઈપીઓ કદાચ અમે લોકોએ 2017માં લિસ્ટેડ થયા અને 2 વર્ષ પહેલાં એટલે કદાચ 16 અને 17માં અમે આખું 2 વર્ષ માટે સ્ટડી કર્યું. લોકો એ વખતે ઘણી બધી કેમ્પેઇન અવેરનેસ સેમિનાર પણ થતા કે મિડ સાઇઝ કંપનીએ એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટેડ થવાના ફાયદાઓ શું છે એમ. અમે શરૂઆતમાં તો એવું લાગતું હતું કે મૂડીની જરૂરિયાત યા તો વ્યાજ વગરની મૂડીના માટે લોકો લિસ્ટેડ થાય છે. પણ પ્લેટફોર્મ અને એક્સચેન્જના જે સ્કીમ હતી એને સમજતા એવું લાગ્યું કે માત્ર મૂડી નહીં, આની અંદર તો તમારું કોર્પોરેટ ગવર્નન્સ થાય છે, એક રેપ્યુટેશન થાય છે, બ્રાન્ડ વિઝિબિલિટી આવે છે, સારા એમ્પ્લોઈઝ તમારી સાથે કામ કરે એક રેપ્યુટેડ કંપની તરીકે, લિસ્ટેડ કંપની તરીકે. અને 4-5 વર્ષના સારા પ્રયત્નોના અંતે તમે એક સારી વેલ્યુએશન પર આવો ત્યારે તમારા બિઝનેસ એક્સપાન્શન વખતે મૂડીની જે સમસ્યાઓ છે નાના બિઝનેસની એ સોલ્વ થાય. એ પર્પઝથી અમે લોકો લિસ્ટેડ થયા એમ. જે ખરેખર સાચો પર્પઝ જે હોવો જોઈએ, માત્ર મૂડી એ લિસ્ટેડ થવા માટે પર્યાપ્ત નથી એમ. તમે બીજો જે પ્રશ્ન કર્યો કેવી રીતે એ આયોજન કર્યું, તો એ કદાચ અમે લોકોએ દરેક બિઝનેસને, દરેક આયોજનને બહુ માઇક્રો લેવલે કામ કરવાની અમારી સ્વભાવને ટેવ હતી. એટલે અમે મારા સાથે મારા 2 ભાઈ પણ છે બિઝનેસમાં અને અમારો બધો સ્ટાફ હતો જે વર્ષોથી અમારી સાથે છે. અમે લોકોએ લિસ્ટેડ પ્રોસેસ લોકોને સ્ટડી કર્યું. ઘણા બધા લોકોએ સમજાવ્યું કે અમુક ટાઈપની એજન્સી હાયર કરો તો ઇસ્યુ સક્સેસ થઈ જશે. પણ અમે કીધું ના, અમે લોકો ખરેખર જે લોકો ઇન્વેસ્ટર છે, જે લોકો ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટને સમજે છે, એ લોકોને જોડવા માટે અમે ઘણા બધા રોડ શો કર્યા. મુંબઈ જેવા સિટીમાં કરીએ, અમદાવાદમાં તો કરીએ, પણ અમે ટાયર 2 સિટીમાં પણ જઈને લોકોને સમજાવે કે સારી કંપની છે, અમે લોકો કોર બિઝનેસ છે, કોર એક્સપર્ટીઝ છે, તમે આ કંપનીને થોડો ટ્રસ્ટ કરો અને મોકો આપો. આમાં શેર હોલ્ડિંગમાં ઇન્ટરેસ્ટ લેશો તો ભવિષ્યમાં સારા વળતર મળશે એમ. એ સિવાય અમે ટીવી એડવર્ટાઇઝમેન્ટ કરેલા, હોર્ડિંગ્સ હતું, જે એવું કહી શકે કે આ સાચું હોમવર્ક છે. કોઈ નાની કંપની લિસ્ટેડ થાય, આ એકચ્યુઅલી આ બધા જે ટૂલ છે બહુ મોટી લિસ્ટેડ કંપનીઓ તો કરે છે, નાની કંપનીઓ આ બધી વસ્તુઓ નથી કરતા. અમે એ બધા જ વસ્તુમાં અમારા બજેટ પ્રમાણે બધા ઇવેન્ટ અમે કરેલા. અને પછી તો તમે જાણો છો, અમે લોકો લિસ્ટેડ અમારું જે લિસ્ટિંગ હતું એ એટલું ધમાકેદાર હતું. અમારી જરૂરત હતી 23 કરોડ રૂપિયાની અને અમને 6,000 કરોડથી વધારે ઇસ્યુ
અમારો સબસ્ક્રાઇબ થયો હતો. એટલે 261 ટાઈમ સબસ્ક્રાઇબ થયો હતો, જે તે સમયનો એ રેકોર્ડ હતો. કદાચ એ રેકોર્ડ બીજા 5 વર્ષ સુધી કોઈ લોકો એને બ્રેક નતો કર્યો. વાવ! મિત્રો 23 કરોડનો આઈપીઓ અને 6500 કરોડથી વધારેનું સબસ્ક્રિપ્શન, આ મને લાગે છે કે કંઈ બહુ જ મોટી એચિવમેન્ટ કહેવાય. અને ઘણા બધા આપણા મિત્રો એનાથી પ્રેરણા બી મેળવશે કે કેવી રીતના એમની કંપનીનું સ્ટ્રક્ચર બનાવતું હોય જેનાથી આવી ગુડવિલ ક્રિએટ થાય. તો સાહેબ, મને એવું ધ્યાન છે કે તમારો આઈપીઓ આવ્યો ત્યારે એ સમયે બીજી મોટી કંપનીઓના બી આઈપીઓ આવ્યો, તો એનાથી તમને ચેલેન્જ ફેસ ના થઈ? આટલું બધું સબસ્ક્રિપ્શન? ચેલેન્જ એકચ્યુઅલી અમારું એક અલગ સ્ટ્રીમ હતું, અલગ સેક્ટર હતું. આપ જાણો છો, ઇન્ડસ્ટ્રીઝમાં રેફ્રિજરેશન, એર કન્ડિશનિંગ માટે જે તે સમયે ને આજે પણ એવું કહી શકાય કે એક સનરાઇઝ ઇન્ડસ્ટ્રી છે. એટલે લોકોને એ ટ્રસ્ટ હતો કે આ સેગમેન્ટ ઇન્ડસ્ટ્રીઝનું ફ્યુચર બહુ ઉજ્જવળ છે. અમારું કંપની લિસ્ટેડ થઈ ત્યારે પણ 12 વર્ષ કંપની જૂની હતી. એટલે 12 વર્ષનો એક કમ્પાઉન્ડ ગ્રોથ હતો, એવરેજ ગ્રોથ હતો. એની જે ફાઇનાન્શિયલ વિઝિબિલિટી હતી અને સ્ટેબિલિટી હતી ગ્રોથનું. એટલે એ સમયે સારી કંપનીઓ જે રેપ્યુટેડ કહી શકાય એના લિસ્ટેડ, પણ એ સેમ ટાઈમમાં એ બધી ઇવેન્ટ હતી એમ. પણ ઘણા લોકોએ એવું કહી શકાય કે આમ તો એવું ના કહીએ કે અમારા કારણે એ લોકોના લિસ્ટિંગમાં પ્રોબ્લેમ થયો હશે, પણ હું માનું છું કે માર્કેટમાં મૂડી તો મર્યાદિત છે. એટલે કોઈ અમને 6,000 આપ્યા તો કોઈકના તો કપાયા જ હશે એમ. ઘણી બધી મૂડી તમે તમારી તરફ ખેંચી લીધી તમારી ગુડવિલના આધારે. સર, તો આપની કંપનીથી આપની ઇન્ડસ્ટ્રીની એચવીસી એન્ડ આર ઇન્ડસ્ટ્રીના કોઈ ટ્રેડ એસોસિએશનમાં, ક્યાં તો જેમ ચેમ્બર ઓફ કોમર્સ છે એવી રીતના ત્યાં કોઈ મેમ્બર રહીને આપ એક્ટિવ રહેલા છો આપની કંપની? અમે લોકો રેફ્રિજરેશન એર કન્ડિશન એટલે રાટા એ અમારા ટ્રેડમાં રેપ્યુટેડ નામ છે. અમે એના બહુ વર્ષો જૂના મેમ્બર છીએ. સમયના અભાવે ઘણી બધી ઇવેન્ટમાં અમારી પ્રેઝન્સ નથી હોતી, પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ અમે એમાં ઇન્વોલ્વ છીએ. એ સિવાય જીસીસીઆઈ જે પ્લેટફોર્મ પરથી આપણે વાત કરીએ એમાં છીએ, ઈસરે છે, પછી અમારું અહીંયાનું સાતેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન છે, એમાં અમે લોકો એક્ટિવ મેમ્બર છીએ. અને હું એવું માનું છું કે એક સમાજ પ્રત્યેની જવાબદારી છે, એવી રીતે ઇન્ડસ્ટ્રીઝને એના ટ્રેડ સાથે કનેક્ટ રહેવું જોઈએ. અને બંનેને ફાયદો છે, ટ્રેડને, ઇન્ડસ્ટ્રીઝને અને પોતાને પણ. હવે હું બિઝનેસથી થોડુંક હવે અલગ ટાઈપ, જે હું સમજુ છું ત્યાં સુધી આપની કંપનીમાં યુ આર અ ફેમિલી ડ્રીવન કંપની. તો ફેમિલીનો સપોર્ટ ઓવરઓલ બિઝનેસમાં કેવી રીતના રહ્યો? અને જ્યારે ફેમિલી બધા સાથે બિઝનેસ રન કરતા હોય ત્યારે કંઈક અલગ જ પ્રકારની ચેલેન્જીસ બી આવતી હોય, તો એને કેવી રીતના ઓવરકમ કરો છો? એકચ્યુઅલી ફેમિલી વિના તો આ બિઝનેસ ના થાય. મેં તમને પહેલાં પણ કીધું કે શરૂઆતમાં નાની મોટી જે મૂડીની જરૂરિયાત હતી એ પણ ફેમિલી અને સગાવાલા મારફત મળેલી હતી. બિઝનેસ ચાલુ કર્યાના 1-2 વર્ષમાં જ મારાથી નાના બંને ભાઈઓ બિઝનેસમાં સાથે હતા. અને અમે લોકો સાથે કામ કરીએ પણ એટલી ક્લેરિટી છે, દરેકના પોતાના એક કામ છે, દરેક પોતપોતાનું કામ, એટલે જે પ્રોફાઇલ પ્રમાણે વહેંચાયેલું છે એ કામ કરે. એટલે ક્લેરિટી અને ટ્રાન્સપરન્સીના કારણે અમને લાગે છે ઘણા બધા બિઝનેસમાં લોકો 3-4 વર્ષમાં થાકી જતા હોય સાથે કામ કરીને, પણ અમને 30 વર્ષ પછી પણ એવા કોઈ ઇન્સિડન્ટ નથી થતા કે ફેમિલીની સાથે કામ કરવામાં ઘણી બધી લિમિટેશન આવે, ઘણી રીતે પ્રોબ્લેમ થાય. એટલે સાથે રહીને કામ કરવું, હું માનું કદાચ સાથે રહેવામાં સ્પીડ થોડીક ઓછી રહેશે, પણ લાંબે જવું હોય તો સાથે જ રહેવું જોઈએ. અને ખાસ જો ફેમિલીમાં મેમ્બર પૂરતા હોય, ફેમિલી બેન્ડવિથ હોય, તો પહેલો ચાન્સ ફેમિલી સાથે આગળ વધવાનો આપવો જોઈએ. એટલે તમારા ફેમિલીમાં આપણા ભાઈઓ હોય, કઝિન્સ હોય, બધાનો પૂરેપૂરો સપોર્ટ આ બિઝનેસની અંદર, અને બધા એક્ટિવલી ઇન્વોલ્વ છે ઓપરેશન્સની અંદર? કઝિન એટલે મારો નેક્સ્ટ જનરેશન કે ભાઈના નેક્સ્ટ જનરેશન તો કદાચ 1 વર્ષથી જ આવ્યા છે. નેક્સ્ટ જનરેશન પણ બિઝનેસમાં આવી? મારો સન 3-4 મહિના પહેલા આવ્યો. મારાથી એક ભાઈ છે, એનો સન 1 વર્ષ પહેલાનો છે. અને બાકીના અપકમિંગ છે, જે 2 લોકો બાકી છે, એ પણ 1.5-2 વર્ષમાં આવી જશે. એટલે તમે જાણો છો કે અમે લોકો પેન ઇન્ડિયા કામ કરીએ. અમારું સાઉથમાં પણ એક પ્રોડક્શન યુનિટ છે, મલ્ટિપલ પ્રોડક્ટ છે. અમદાવાદમાં પણ ઘણા બધા જગ્યાએ અમારા ઓપરેશન છે. એટલે ફેમિલી બેન્ડવિથની તો જરૂર છે જ એમ. ઘણા બધા બિઝનેસીસમાં એવા જો છે, એક જનરેશને બિઝનેસ ચાલુ કરીને એસ્ટાબ્લિશ કર્યો, પણ નેક્સ્ટ જનરેશનનું વિઝન જ કંઈક અલગ હોય, એ બિઝનેસમાં જોઈન થવા જ ના માગતો હોય.
જ્યારે આપ જે રીતના શેર કરી રહ્યો કે આપના સન, બ્રધરના સન અને બીજા એ તો ઓલરેડી જોઈન ધ બિઝનેસ અને બીજા બી આવી રહ્યા છે, તો તમે એ નેક્સ્ટ જનરેશનને કેવી રીતના મોટિવેટ કરી આ બિઝનેસમાં જોઈન થવા માટે? સાચું કહીએ તો અમે લોકોએ, મેં કે મારા ભાઈઓએ ક્યારેય છોકરાઓને કીધું નહીં કે તમે આ ધંધામાં આવવાનું. અને અમને પોતાને લાગે કે હજુ અમે 10-15 વર્ષ આ ધંધો કોઈની સપોર્ટ, નેક્સ્ટ જનરેશનના સપોર્ટ વગર કરી શકીએ. પણ એ લોકોની મેચ્યોરિટી ગણો, એમની સમજણ ગણો, કે એમ લાગ્યું કે આ લોકોએ આટલા વર્ષના સ્ટ્રગલ કરીને જે સ્ટ્રક્ચર, ઓર્ગેનાઇઝેશન ઊભું કર્યું છે, એટલે બીજે ક્યાંય સમય બરબાદ કરવો એના કરતાં આમાં જ આપણે કન્ટિન્યુ કરીએ. એટલે મારા કરતાં હું એવું માનું કે એ લોકોની મેચ્યોરિટી અથવા સમજણ આમાં લાવવા માટે વધારે કારણભૂત છે એમ. કદાચ હું એવું કહી શકું કે આઈસ્મેક રેફ્રિજરેશનની સફળતા પાછળ આપણું ઇન્ડિયન જે ફેમિલી સિસ્ટમ, ઇકોસિસ્ટમ છે, એ એક બહુ મોટું કારણ પણ છે એના બેકઅપ સપોર્ટ માટે. સાહેબ, હવે આપણે થોડીક તમારી પ્રોડક્ટ વિશેની વાત કરીએ. તો એવી તમારી પ્રોડક્ટ્સ કોઈ કે જેનાથી તમે માસ લાઈફને ટચ બેઝ કરી શકતા હોય કે એવી પ્રોડક્ટ આવી રહી છે કે એવી એક્ઝિસ્ટિંગ છે, એ વિશે કંઈ? એકચ્યુઅલી અમે લોકો રેફ્રિજરેશન પ્રોડક્ટમાં કામ કરીએ, એટલે સ્ટોરેજ, પ્રોસેસ અને લોજિસ્ટિક સોલ્યુશન એ રેફ્રિજરેશન બેઝ આપીએ. પણ રેફ્રિજરેશનની જે એક વધારાની પ્રોડક્ટ છે, આમ તો વધારાની પણ રેફ્રિજરેશન કોર પ્રોડક્ટ જ કહી શકાય. જેટલી પણ ફૂડ પ્રોડક્ટ છે અને પ્રિઝર્વેશન આજકાલ મોટી સમસ્યા છે. ફૂડના પ્રાઇસ હાઇક થવા, ફૂડ સરપ્લસ થવું, એટલે બંને સમસ્યાઓ છે, પ્રોડ્યુસરની અને કન્ઝ્યુમરની. એના માટેનું બેસ્ટ સોલ્યુશન છે ડિહાઇડ્રેશન ટેકનોલોજી, જેમાં અમે છેલ્લા 7-1 વર્ષથી કામ કર્યું છે. એવું કહી શકાય કે 5-7 વર્ષ પહેલાં આ બંને વસ્તુઓ યા તો યુરોપ યા ચાઇનાથી ઇમ્પોર્ટ થતી. એટલે અમે ઇન્ડિયામાં એક ઓર્ગેનાઇઝ કંપનીએ સોલ્યુશન આપ્યું, તો અમને બહુ સારો રિસ્પોન્સ છે. અને હું એવું માનું કે આવતા 10-15 વર્ષ પછી જેટલી અત્યારે ફ્રોઝનની અવેરનેસ છે, એટલી કદાચ ડિહાઇડ્રેશન પ્રોડક્ટ થશે. તો કન્ઝ્યુમરની લોજિસ્ટિક સોલ્યુશન, લોજિસ્ટિક ઇસ્યુના પણ સોલ્યુશન છે. એટલે એ પ્રોડક્ટ છે જે આવનાર વર્ષોમાં કદાચ એવું કહી શકાય, એમને 10-15 વર્ષ પછી કહેવું વધારે પડતું કહેવાશે, પણ ડિહાઇડ્રેશન ટેકનોલોજીમાં જે પાયોનિયર કંપનીમાં અમને ઓળખ મળશે. સાહેબ, તો આપણા ઇન્ડિયન આયુર્વેદા કે એ બધી જે સિસ્ટમ પ્રમાણે આપણે એમ કે જેટલું તાજું ખાઈએ એટલું સ્વાસ્થ્ય માટે વધારે સારું. તો ડિહાઇડ્રેટેડ પ્રોડક્ટ એવી થઈ કે જે તમે ઘણા સમય પછી ખાવાના, તો એમાં ન્યુટ્રિશનલ વેલ્યુ ને એ બધું જળવાઈ રહે છે. હાઉ ઇટ ઇઝ હેલ્થિયર ટુ ઇટ? આમ જો સાયન્ટિફિકલી તમે જોવા જાઓ તો ફ્રીઝ ડ્રાઈડ પ્રોડક્ટ એ 99.99% ઇન્ટેક્ટ હોય, નેચરલના ઇક્વેલન્ટ ગણી શકાય એમ. એટલે ને જો જે તે સમયે પૃથ્વી પર બહુ ઓછા માણસો હતા, ઓછું પ્રોડ્યુસ હતું, ત્યારે બધાને તાજું ખાવું હતું અને મળી રહેતું હતું. આજની પ્રોડ્યુસ ક્યાંક થાય છે, કન્ઝ્યુમર ક્યાંય બેઠો છે, એટલે એના સુધી મટીરિયલ કે પ્રોડક્ટને પહોંચાડવા માટે કોઈક તો પ્રિઝર્વેશન ટેકનોલોજીની જરૂરિયાત કમ્પલસરી છે, નહીં તો લોકો સુધી આ વસ્તુ પહોંચી ના શકે. એટલે બીજી બધી વસ્તુઓ કરતાં ફ્રીઝ ડ્રાઈડ ટેકનોલોજી છે વધારે વાયેબલ છે અને વધારે ઇઝી પણ છે એમ. એટલે ખાવાની દ્રષ્ટિએ આયુર્વેદા કે જે કંઈ કહેશે એ કોઈના અંદર એવું તો છે નહીં કે 100% ફ્રેશનો મતલબ તો એવો થાય કે તમે હાર્વેસ્ટ કે બન્યા પછી તરત ખાઓ, એ તો શક્ય નથી. એટલે આજની ચેલેન્જીસ પ્રમાણે એ પ્રેક્ટિકલ સોલ્યુશન. પણ ડિહાઇડ્રેટેડ પ્રોડક્ટની અંદર ખાલી એની અંદર જે હું બી HVAC બેકગ્રાઉન્ડથી છું, તો ખાલી એના મોઇશ્ચરને જ રિમૂવ કરી કે એમાં કોઈ પ્રિઝર્વેટિવ બી એડ કરેલા હોય, એ કેવી રીતે પ્રોસેસ? એકચ્યુઅલી મોઇશ્ચર જ રિમૂવ કરવાનું હોય ને. કોઈ પણ પ્રોડક્ટ છે જે લાઈવ પ્રોડક્ટ, જેને કે ફ્રૂટ, વેજીટેબલ કે રેડી ટુ ઇટ, એમાં રહેલું વોટર કન્ટેન જ પ્રોડક્ટને ખરાબ કરે છે. એટલે અમે વોટર રિમૂવ કરીએ છીએ. અને ફ્રીઝ ડ્રાઈડ પ્રોડક્ટ છે એમાં એનો સ્ટ્રક્ચર ઇન્ટેક્ટ હોય છે, અને અગેન રિહાઇડ્રેટ કરો ત્યારે પોરસ કન્ડિશનમાં હોય, એટલે વોટર રિહાઇડ્રેટ થાય. એટલે તમે જ્યારે ફરી અગેન યુઝ કરો ત્યારે તમને ફ્રેશના ઇક્વેલન્ટ મળે. આ બધા ફ્લાઇટમાં આપણે ટ્રાવેલ કરતા હોઈએ તો ફ્લાઇટમાં જે આપણને ફ્રેશ ઉપમા, પોહા કે એ સર્વ કરવામાં આવે છે, બધી જ વસ્તુ ફ્રીઝ ડ્રાઈડ છે. એનું તો 7-8 વર્ષ પહેલાં ચાઇનામાં અમે ટ્રાવેલ કરતા હતા, એર ટ્રાવેલ, તો અમને ફ્રીઝ ડ્રાઈડ એપલ એ લોકોએ સર્વ કર્યા.
આપણે અહીંયા ચિપ્સ ખાઈએ, મોટે ભાગના લોકો પોટેટો ચિપ્સથી આપણે ફેમિલિયર છીએ. એટલે ત્યાં જોયું તો અમને લાગ્યું કે ખરેખર આપણે ત્યાં જે રીતે ફ્રૂટ્સની ચિપ્સ ડિહાઇડ્રેટેડનું કન્ઝમ્પશન થશે તો આ ઇન્ડસ્ટ્રી ક્યાં પહોંચશે એમ. અને જે પ્રોડ્યુસર એટલે ફાર્મરની સમસ્યા છે એનું પણ બેસ્ટ સોલ્યુશન છે. તમે આજે એપલનું ડિહાઇડ્રેશનનું કીધું, હું રિસન્ટલી કસોલે જઈને આવ્યો તો વચ્ચે અમે એક જગ્યાએ રોકાયા તો આઈ બોટ અ પેકેટ, એ ડિહાઇડ્રેટેડ એપલ જ હતા. સો હવે ઇન્ડિયામાં એ બધી વસ્તુ બહુ જ ઇઝીલી ચાલુ થઈ ગઈ છે. સર, આ જર્નીની અંદર ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક જગ્યાએ તમને કોઈ ચેલેન્જીસ આવી હોય કે જે તમને લાગ્યું હોય કે ફેલિયર છે, તો એને તમે એવી કોઈ ચેલેન્જીસ તમે ફેસ કરી હોય તો એ શેર કરો અને એને કેવી રીતના ઓવરકમ કરી. એકચ્યુઅલી એવી કોઈ ચેલેન્જ ઉર્વિશભાઈ આવી નથી. આમ કેવું થાય ઘણી વખત અમે લોકોને સાંભળીએ તો સામાન્ય પ્રસંગોને કરુણ બનાવીને એમાં બહુ, એટલે કદાચ અમારો સ્વભાવ મુશ્કેલીઓને ઓળખવાનો છે જ નહીં. એટલે મુશ્કેલી હશે તો એના મુશ્કેલીને કઈ રીતે એને ટેકલ કરવી જોઈએ. એટલે અમને વાસ્તવિક રીતે કહીએ, હું ઇન્ટરવ્યૂ માટે નથી કહેતો, પણ અમને ક્યારેય લાગતું જ નથી કે આમાં કઈ મુશ્કેલી આજ સુધી પહોંચી આ ધંધામાં આવી હોય. રાઈટ, મેં પહેલા બી આ પ્રશ્ન કર્યો, પાછું ફેરવી તોડવીને ફરીથી કર્યો. મેં મને કંઈક જવાબ મળે, પણ તમે ચેલેન્જને તો ક્યારે ચેલેન્જ તરીકે જોઈએ જ નથી. એ બહુ સહજતા દેખાઈ રહી છે. અત્યારે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ઇઝ ઇન ફેશન. બહુ જ બધા સ્ટાર્ટઅપ આવી રહ્યા છે, એમાંથી ઘણા યુનિકોર્ન બી બની રહ્યા છે અને ચારે બાજુ સ્ટાર્ટઅપની વાત કરે. એટલે સ્ટાર્ટઅપ્સ અને એમએસએમઈ માટે, એમના માટે કોઈ તમે સ્પેશિયલ સલાહ સૂચન આપવા માંગશો? સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ કે નવો એન્ટરપ્રિનર જે કોઈ બિઝનેસમાં આવતા હોય, હું માનું કસ્ટમરની જરૂરિયાતને બરાબર સમજીને એને શું જોઈએ એ આપવાનો પૂરો પ્રયત્ન કરીએ. સમયની સાથે આજે ક્વોલિટી બધા આપે છે, એટલે ક્વોલિટી આપવાનો કોઈ દાવો કરે ને તો એ હવે હું માનું કે સમય પૂરો થઈ ગયો. એ કન્ઝ્યુમરનો રાઈટ છે ક્વોલિટી લેવી એ. એટલે વાયબિલિટી એની 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 કંઈક યુનિક રિક્વાયરમેન્ટને તમે ફૂલફિલ કરો એવું કંઈ પણ કામ કરશું, એ ટાઈપનો બિઝનેસ આપણે કરશું તો હું માનું કોઈ બિઝનેસ માટે એટલો અવકાશ છે જ કે તમારું કંઈ પણ સ્ટાર્ટઅપ છે, કંઈ પણ બિઝનેસ છે એ સફળ થાય. જરૂર એવું નથી શરૂઆત કરતાની સાથે પહેલા દિવસથી ચાલી જઈએ. એના માટે તમારે પોતાને પણ માર્કેટને સમજવાનું છે. થોડું સમય સાથે 2-3 વર્ષ સ્ટ્રગલ કરશો તો સક્સેસ થવું અઘરું નથી. આ બધાની સાથે એથિક્સ, મહેનત અને થોડું પેશન, બાકી થોડો ભગવાન પર ભરોસો પણ રાખવો પડે. કોઈ બી કન્ટ્રીની ઇકોસિસ્ટમમાં એમએસએમઈનો તો રોલ બહુ જ મોટો હોય છે. તો એમએસએમઈને ગ્રોથ કરવા માટેના કોઈ કી પેરામીટર્સ કે જે તમે તમારી જર્નીમાં આઈડેન્ટિફાય કર્યા કે આટલી આટલી વસ્તુઓનું તો ધ્યાન રાખવું જ પડે તો જ ગ્રો થઈ શકે, તો જ એમએસએમઈ નેક્સ્ટ લેવલ કે સ્ટાર્ટઅપ એને એમએસએમઈને એક એક પડાવને પસાર કરી શકે કે એની બહાર બી નીકળી શકે. એવા કોઈ કી પેરામીટર્સ તમે જેમાં એક તમે કીધું કે કસ્ટમરને શું જોઈએ છે એ શોધવું પડે, તમે શું આપી શકો છો એના કરતા, એવા કોઈ બીજા કોઈ કી પેરામીટર્સ આપ જણાવવા માંગશો? આમ દરેક બિઝનેસને જો ગ્રો થવું હોય તો તમારે એ સમજવું પડે છે કે કોઈ બિઝનેસ છે એમાં તમે 100% માર્કેટ શેર તો તમને મળવાનો નથી. એના રિલેટેડ કઈ પ્રોડક્ટ કરીએ જેથી તમારો કસ્ટમર બેઝ છે અને વધુમાં વધુ જરૂરિયાતોને તમે એના સોલ્યુશન આપી શકો. તેથી સેમ કસ્ટમર બેઝમાં તમને ડિફરન્ટ ટાઈપના બિઝનેસ આવે. એ સાથે તમે જિયોગ્રાફિકલ એક્સપાન્શન કરીને કામ કરી શકો. કારણ કે ઘણી વખત અમુક ટેરેટરીમાં ડિમાન્ડ કરતાં સપ્લાય વધારે હોય તો તમારે એ રીતે થોડું જિયોગ્રાફિકલ પણ જોવું પડે. એટલે ઓપોર્ચ્યુનિટી શોધવા માટે પ્રોડક્ટ એરિયા એમાં કામ કરવું જોઈએ. સાહેબ, રેફ્રિજરેશન ઇન્ડસ્ટ્રીમાં ઇનોવેશન, નવી નવી ટેકનોલોજી તો એડેપ્શન, એમાં તમારું શું મંતવ્ય છે? કેવી રીતના તમે એડિયર કરો છો અને કેવી રીતના એન્શ્યોર કરો છો કે આઈસમેક રેફ્રિજરેશન ઇન્ડસ્ટ્રીની અંદર આગળ રહે? એકચ્યુઅલી ઇનોવેશન એ વર્તમાન સમયની જરૂરિયાત છે. એફિશિયન્સી, એનર્જી એફિશિયન્સી, લો રનિંગ કોસ્ટની જરૂરિયાત એ વર્તમાનની જરૂરિયાત. એટલે આ ચેલેન્જ હંમેશા આવે છે. એટલે એના ઉપર તો કંઈ ને કંઈ કામ કરવું પડે. અમારી પાસે પોતાની પાસે R&D ટીમ પણ છે જે એના ઉપર સતત કામ કરે. એમની પાસે માર્કેટ ઇનપુટ પણ હોય. અમારી સેલ્સ માર્કેટિંગ ટીમને પણ જે માર્કેટની ડિમાન્ડ, લોકો શું માંગે છે, પિયર્સ શું કરે છે, જેમ કે અમારા કોમ્પિટિટર, એટલે એના ઉપર કામ કરીએ. ઇનોવેશન તો તમે ખુલ્લી આંખે જુઓ તો
આખો દિવસ દેખાય છે કે આપણે શું છે અને શું કરવું જોઈએ, અને એ અમે સતત કરી રહ્યા છીએ. એટલે અમને લોકોને આવનાર સમયમાં શું પ્રોડક્ટમાં ફેરફાર આવશે, શું કઈ પ્રોડક્ટની ડિમાન્ડ વધશે, અમે લોકો માર્કેટ સાથે બહુ નજીકથી જોડાયેલા કન્ઝ્યુમરને સાથેના ઇન્ટરેક્શનમાં. એટલે ઇનપુટથી અમે લોકો ઇનોવેશન અમારી R&D ટીમ સાથે રહીને બહુ ઇઝીલી કરીએ. એટલે કદાચ વર્તમાન સમયમાં આઈસમેક એવું કહી શકાય કે 25-30 વર્ષની કંપની આટલી સક્સેસ થવું એ પણ એક મોટું કારણ છે. માર્કેટ કઈ તરફ જઈ રહ્યું છે, શું ચેન્જીસ આવી રહી છે, એની માહિતી ક્યાંથી મળે? શું ઇન્ટરનેશનલ નેશનલ બધા એક્ઝિબિશન વિઝિટ કરો, એમાં પાર્ટિસિપેશન કરો, એ કોઈક રોલ હોઈ શકે એ માહિતી મેળવવા માટે? હા, અમે લોકો ટ્રેડ એક્ઝિબિશન, ઘણા લોકો અમારી કોમેન્ટ કરતા હોય કે આ ટ્રેડના એકેય એક્ઝિબિશન એવા ના હોય કે જેમાં આઈસમેક ના હોય. એટલે ઘણાને એવું લાગતું હોય કે આ લોકો વ્યર્થ એક્ઝિબિશન પાર્ટિસિપેટ કરે, પણ અમે લોકો બહુ એકદમ નાની કંપની હતી ત્યારથી અમે લોકો એક્ઝિબિશનનું ઇમ્પોર્ટન્સ સમજીએ છીએ. અમારી પ્રોડક્ટ છે ટચ એન્ડ ફીલ પ્રોડક્ટ છે, એટલે પ્રોડક્ટ કસ્ટમર જોશે નહીં ત્યાં સુધી ખબર નહીં પડે. એટલે એ એક્ઝિબિશન જ બેસ્ટ પ્લેટફોર્મ છે જે વધુમાં વધુ લોકો સાથે તમે પર્સનલ કનેક્ટ થઈ શકો. તો ત્યાંથી ઘણા કસ્ટમરના ઇનપુટ છે, લોકો સાથેના ઇન્ટરેક્શનથી ખબર પડે કે એને આ નહીં કંઈક આવું જોઈએ, યા તો આ વસ્તુ આપીશું તો કદાચ કસ્ટમર માટે એક વધારે બેનિફિશિયલ હશે, ફેસિલિટી આપવાવાળું હશે. માર્કેટ સાથે અપડેટ રહેવાને એની પકડ મજબૂત કરવા માટે એક્ઝિબિશનમાં પ્રેઝન્સ તો જરૂરી જ છે. બિલકુલ, અમે પોતે તો એવું માનીએ કે આઈસમેક જ્યાં છે ત્યાં ટ્રેડ એક્ઝિબિશનનો બહુ મોટો રોલ છે. સાહેબ, આઈસમેકના ફ્યુચર પ્લાન્સ, તમે કોઈ જીઓગ્રાફિકલ એક્સપાન્શન, પ્રોડક્ટ એક્સપાન્શન કે કોઈ નવો પ્રોજેક્ટ તમારો આવી રહ્યો કે જે તમને ખુદને ખુદ એક્સાઇટ કરી રહ્યો હોય, એવી કઈ માહિતી શેર કરો. અત્યારે જ અમારો લગભગ 3 મહિનામાં અમારી 2 પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ થવા જઈ રહી છે. છેલ્લા એકાદ વર્ષથી એક્સપાન્શન પર કામ કરી રહ્યા છીએ. એટલે હાલનું કંપનીનું જે ટર્નઓવર છે એટલું સેમ ટર્નઓવર નવી 2 પ્રોડક્ટથી આવી શકે એમ છે. અને 3-4 મહિનામાં બંને પ્રોડક્ટ અમે માર્કેટમાં ડિલિવરી કરીશું એમ. અને તમે જેમ કીધું કે એક્સપાન્શન, પ્રોડક્ટ નવી, એ રીતે અમે લોકો કલકત્તામાં પણ અમે એક નાનું મેન્યુફેક્ચરિંગ યુનિટ ચાલુ કર્યું. અમારી પ્રોડક્ટ બલ્કી છે એટલે લોજિસ્ટિક કોસ્ટના કારણે અમારે મેન્યુફેક્ચરિંગ સ્પ્લિટ યુનિટ કર્યા વગર અમે લોકો સર્વાઈવ ના કરી શકીએ. અને લાગે છે કે લિસ્ટેડ થયા પછી અમારી જરૂરિયાત જ છે કે અમને ચાલવાથી તો નહીં ચાલે, દોડવાથી પણ નહીં, કૂદકા મારીને આગળ વધીએ તો એવું લાગે કે માર્કેટમાં લોકોની જે અમારા મૂકેલો વિશ્વાસ છે અને અપેક્ષાઓ પણ કહીએ એ ફૂલફિલ થાય. જીઓગ્રાફિકલ અમદાવાદમાં તો આપનું સેટઅપ હોય, જેમ તમે કીધું કલકત્તામાં, એ સિવાય પેન ઇન્ડિયામાં કેટલી જગ્યાએ આપના મેન્યુફેક્ચરિંગ યુનિટના સેટઅપ છે? ચેન્નાઈમાં અમે 2016માં એક નાનું સક્સેશન પ્રોબ્લેમના કારણે એક યુનિટ અમે લોકોએ ટેક ઓવર કરેલું. 1 વર્ષ પહેલાં કલકત્તામાં કર્યું. અને અમદાવાદમાં પણ અમારી આ ફેસિલિટી સિવાય એક વામજમાં કરંટ ફેક્ટરી ચાલુ છે, અને જે એક બાવળા પાસે એક નવું યુનિટ અમે કરવા જઈ રહ્યા છીએ. અને ફેઝ 2માં અમે લોકો લોકેશન નક્કી નથી અમારે ક્યાં કરવું, કારણ કે માર્કેટ ક્યાં મોટું છે, ક્યાંથી વધારે સારું થાય. એટલે જે અમારું બાવળા યુનિટ છે એવું સેમ એક મેન્યુફેક્ચરિંગ અમે સેટઅપ ઇન્ડિયામાં બીજે ક્યાંય પણ કરીશું એમ. એટલે પ્રોડક્ટ પોર્ટફોલિયો અને જીઓગ્રાફિકલ એક્સપાન્શન બંને પિયરમાં તમે સ્ટ્રોંગલી આગળ વધી રહ્યા છો. હવે અમે એવું માનીએ છીએ કે પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં અમે એક ટોપ પર બેઠા છીએ. વધુ કંઈ કરીશું તો અમારું પ્રોડક્ટ ફોકસ નહીં રહે. એટલે અમે અત્યારે જે પ્રોડક્ટ કરીએ હવે વધુ પ્રોડક્ટ અમે એક્સપાન્ડ કરવા નથી માંગતા, પણ જે હાલ પણ છે એ બધી પ્રોડક્ટો રેફ્રિજરેશન બેઝ પ્રોડક્ટ છે. એટલે પ્રોડક્ટ આ જ રાખીશું. હવે અમે જીઓગ્રાફિકલ કરશું અને યુનિટને સ્કેલ કરીશું અને ઓટોમેશન સાથે કામ કરીશું. તમે જાણો છો કે ઇન્ડિયામાં લેબર અને સ્કિલ લેબર બંને બહુ મોટી ચેલેન્જ છે. એટલે એ બંને વસ્તુઓના સોલ્યુશન તો એ જ છે કે તમારી પાસે એક સાઇઝેબલ યુનિટ હોય, ઓટોમેશન સાથે તમે ફેસિલિટી કરો. લિસ્ટેડ થયા છીએ એટલે એવું કહીશ કે સોરલરનો બહુ મોટો આભાર કે એ લોકોએ અમારા પણ વિશ્વાસ મૂકીને એક સારી વેલ્યુશન આપી છે. એટલે ઇક્વિટી એ અમારો હવે મોટો પાવર છે કે ઓટોમેશન, મોટું કેપેક્સ કરવું હોય તો એનો અમે સાચો ઉપયોગ કરીશું.
મેં એ અનુભવ કર્યો છે જ્યારે મોટી હોટલ્સ ને આવતી હોય ને એમને રેફ્રિજરેશન સિસ્ટમ્સની રિક્વાયરમેન્ટ બહુ મોટી હોય, અને જે કન્સલ્ટન્ટ હોય ને, તો કન્સલ્ટન્ટ હેઝ ટુ સજેસ્ટ ધ મલ્ટિપલ બ્રાન્ડ્સ ઇન દેટ. તો એ એમએનસીસ બ્રાન્ડ કરતા હોય, પણ ત્યારે હોટલ ઓનર્સ સામે બહુ સ્ટ્રોંગલી નહીં, રેફ્રિજરેશન આઈસમેક છે ને, અમારે બીજું કંઈ નહીં જોઈએ. તો આવી સ્ટ્રોંગ ગુડવિલ, હોટલ ઇઝ અ વેરી ડિમાન્ડિંગ ઇન્ડસ્ટ્રી, એમાં સર્વિસની ડિમાન્ડ બહુ સ્ટ્રોંગ હોય, ત્યાં આગળ આવી ગુડવિલ કેવી રીતના ક્રિએટ કરી, એનો શું મંત્ર છે? એકચ્યુઅલી સર્વિસ, આ પ્રોડક્ટ ક્વોલિટી અને પ્રાઇસ કરતાં વધારે અગત્યનું છે તમારા પાસ્ટ સર્વિસથી જ કસ્ટમર તમને ઓપોર્ચ્યુનિટી આપે. સર્વિસ એ એક વિશ છે. તમે જો નૈતિક રીતે ઈચ્છો કે આ વસ્તુ વેચ્યા પછી એને સર્વિસ આપવી એ મારી જવાબદારી છે, મારી ફરજમાં આવે, તો બાકી તો બધું મેઇન પાવર મેનેજમેન્ટ છે ને તમારી પોતાની વિશ હોય. તો ઓર્ગેનાઇઝેશનમાં હું એવું માનું છું કે ઉપર જે બેઠો છે ને નીચેવાળા બધા એને ફોલો કરે છે. એટલે એમ લાગે છે કે ભાઈ મારા ઉપર બેઠેલા લોકો કસ્ટમર પ્રત્યે અને સર્વિસ આપવા માટે જે માઇન્ડસેટ છે, એટલે તમારે નીચે કાંઈ કહેવાની જરૂરત નથી, એ આપોઆપ તમને ફોલો કરે. આજે પણ અમારો ફોન રાત્રે 11 વાગ્યા સુધી ચાલુ હોય. બધા લોકોને ખબર હોય કે ક્યાંય જો સર્વિસ સપોર્ટ નહીં મળે તો એને ફોન કરીશું તો સાંભળશે એમ. એટલે યુનિટ મોટું થયા પછી પણ કસ્ટમરને હજુ એ વિશ્વાસ છે કે સર્વિસમાં તો એ માણસ માટે, એ કંપનીના મેનેજમેન્ટ માટે એ જ એપ્રોચ છે, એટલે જવાબદારી તરીકેનો. એટલે આ બધી વસ્તુઓ રાતોરાત નથી થતી, વર્ષોનો એક ટ્રેક હોય છે. અને આ વર્ષોનો ટ્રેક છે એ રેકમેન્ડ કરે, એ બ્રેક કરે કે મને આ મલ્ટીનેશનલ નહીં, મારા માટે આ મલ્ટીનેશનલથી પણ સુપિરિયર છે એમ. એટલે આ વર્ષોની સર્વિસના ટ્રેકથી કમાયેલી મૂડી ગણો કે ઇજ્જત ગણો તમે. એટલે સર્વિસ એક્સેલન્સનો જે એપ્રોચ છે એ કદાચ પ્લાનિંગ કરતાં વધારે તમારે ડીએનએમાં આવવો જરૂરી, કંપનીના ડીએનએમાં આવવો જરૂરી છે. દેટ્સ વન્ડરફુલ ટેક અવે. સાહેબ, રેફ્રિજરેશન ઇન્ડસ્ટ્રી આવતા એક ડિકેડમાં કઈ તરફ જઈ રહી છે, અને એમાં તમે આઈસમેકનો શું રોલ કે આઈસમેકનું શું સ્થાન જુઓ છો? એકચ્યુઅલી આમ કેવું થાય, કોઈ પણ ઇન્ડસ્ટ્રીને જ્યારે જોતા હોઈએ કે શું સ્કોપ છે, તો હવે ગ્લોબલ પ્લેટફોર્મ સાથે આપણે કમ્પેરિઝન કરતા હોઈએ કે ગ્લોબલી એક કન્ઝ્યુમરને રેફ્રિજરેશન એની જીવન પ્રણાલીમાં કેટલી ઉપયોગીતા છે. તો ગ્લોબલ ફિગર એવું કહે છે કે ઇન્ડિયામાં રેફ્રિજરેશન ગ્લોબલના કમ્પેરિઝનમાં આપણે 8% જ આપણે ઉપયોગ કરી રહ્યા. એટલે એવું કહી શકાય કે 92% તો આપણે હજુ વેકન્ટ છીએ. બની શકે આપણે 92% માટે આજે આપણી પાસે એટલા કેપેબલ પણ નથી કે થાય. પણ હું નથી માનતો આવનાર સમયમાં જે રીતે ઇન્ડિયા એક મોટું માર્કેટ છે એ પ્રમાણે ગ્રો થાય. તો રેફ્રિજરેશન તો એવું કહી શકાય કે એક શરૂઆત છે એમ. એટલે હજુ સૂર્યોદયનો સમય છે, એટલે સૂર્ય મધ્યમાં તપતો હશે ત્યારે તો ઇન્ડસ્ટ્રી બહુ મોટી હશે અને હોવી પણ જોઈએ. માણસોની બદલાતી જરૂરિયાત છે, હસબન્ડ વાઈફના વર્કિંગ છે, દરેકને હવે કિચન પાછળ એટલો ટાઈમ નથી આપી શકાતો. એટલે આ બધાનું સોલ્યુશન રેફ્રિજરેશનથી જ આવે છે, એના સિવાય કોઈ બીજો વિકલ્પ નથી. સાહેબ, એક હવે થોડોક પર્સનલ પ્રશ્ન પૂછો. આપની વાતોથી હું તો ઘણો મોટિવેટ થયો, શ્રોતાઓ પણ એટલા મોટિવેટ થશે. પણ દરેક માણસ આફ્ટર ઓલ ઇઝ અ હ્યુમન બિંગ, એને પણ મોટિવેશનની જરૂર હોય. તો આટલું કામ કરવા માટે સતત તમે પ્રેરણા ક્યાંથી મેળવો છો? પ્રેરણા તો અંદરથી જ આવવી જોઈએ. કોઈ બહારથી પ્રેરણા, તમારી જ્યારે અંદરથી કાંઈક કરવાની ધગશ હોય તો બહારથી તો ઘણા બધા પ્રેરણા સ્ત્રોત હોય છે એમ. અને કામ કરવું એ હું માનું કે શોખ હોવો જોઈએ. કોઈ માણસ પોતે કામ કરે છે તો માત્ર પૈસા કમાવા માટે કે એ હેતુથી કામ કરે તો થાક લાગે. એટલે પ્રેરણા કહી શકાય કે સ્વભાવમાં છે કે કશું નવું કરવું. આજે પણ હું 11 કલાક કામ કરું તો ઘરે જાઉં તો થાક નથી લાગતો એમ, અને એટલા જ ખુશ હોઈએ. રાત્રે જઈને 1-1.5 કલાક ધંધા વિશે કંઈ વાત કરવાની હોય તો મને ગમે એમ. એટલે એક સ્પોર્ટ્સમેનને જેમ રમત રમવાથી આમ તો થાક લાગે ને, એ જે એક્સરસાઇઝ કે ફિઝિકલ એક્ટિવિટી કરે એમાં તો હું માનું કે આપણે લોકો કલ્પના કરીએ તો થાકી જવા જોઈએ. પણ એ ક્રિકેટ રમ્યા પછી પણ તમે જુઓ ખેલાડીને કે દરેક સ્પોર્ટ્સમાં રમતના અંતે એને જે સફળતા મળે છે તો થાક નથી લાગતો. એટલે હું માનું કે આ બિઝનેસને પણ અમે તો એક રમતની રીતે જ જોઈએ, એક સ્પોર્ટ્સ છે એમ.
પેલું કહેવાય કે તમારી જે હોબી હોય એને જ તમે વ્યવસાય બનાવો તો જીવન બહુ આનંદમય રહે. તમે તમારા વ્યવસાયને જ કદાચ તમારી હોબી બનાવી દીધું છે, એ જ તમારો સફળતાનો મંત્ર છે. સાચી વાત છે. હું એવું હમણાંના સમયમાં અમે જોઈએ કે આજકાલના યંગસ્ટર કે મને આ ગમે, આ કરવું છે, પણ જે મળે એને ગમાડવા લાગો તોય મને લાગે કે બંને સરખું જ છે એમ. એટલે કદાચ તમે શોધવા જાઓ તો ઘણી વખત આપણી ચોઈસ ખોટી પણ હોઈ શકે, પણ જે મળ્યું છે એને સફળ બનાવવાનો પ્રયત્ન કરો તો હું માનું એક વખત થોડી સફળતા પણ મળે ને પછી એ વસ્તુ તમને વધારે પ્રેરિત કરે છે કામ કરવા માટે. આ ખરેખર બહુ મોટી વાત છે. તમે બહુ સહજતાથી કીધી, પણ ખરેખર બહુ મોટી વાત છે. ઘણાને એવું કે મને આ મળ્યું છે, આ યોગ્ય નથી, મને આ મળવું જોઈતું, પણ તમને જે મળ્યું છે એનો આનંદ લેતા શીખશો તો એમાં બી તમે ઘણા આગળ વધી શકો છો અને જિંદગી સારી રીતે નિર્વાહ કરી શકો છો. આ ખરેખર આજના યંગસ્ટરે આ વસ્તુ સમજવાની બહુ જ જરૂર છે. યંગસ્ટર હોય કે નોટ ઓનલી યંગસ્ટર, બધા આ વસ્તુ સમજવાની જરૂર છે. એનાથી જ તમે તમારી જિંદગીનો એવો કોઈ મંત્ર હોય જેને તમે સમજતા હો કે તમારી સફળતાની ચાવી છે, એ અમારી સાથે શેર કરવા માંગતા હો? સફળતાની ચાવી તો આમ કોઈ એવા પાસવર્ડ વાળી ચાવીઓ દુનિયામાં ક્યાંય છે નહીં. માત્ર મહેનત છે, ધીરજ છે, પ્રામાણિકતા છે અને લાંબા સમય સુધી સફળતા નિષ્ફળતા મળે તો સતત લાગેલા રહેવું જોઈએ. બાકી ભગવાનના ઈશ્વર પરનો એક ભરોસો પણ હોવો જોઈએ. હું હંમેશા મારા પબ્લિક સ્ટેટમેન્ટમાં કહેતો હોઉં કે ભગવાન કૃષ્ણએ કીધું કે તું મહેનત કર, આપવાનું કામ મારું છે એમ. એટલે એ એક આમ ઇનડાયરેક્ટ જોવા જઈએ તો ભગવાન પરનો ભરોસો છે કે તારી અપેક્ષાથી હું વધારે આપીશ, પણ ધીરજ હશે તો એમ. એટલે એ આપે એ પહેલાં માંગી લઈએ તો પછી લાયકાત અથવા મહેનત જેટલું જ મળે એમ. પણ વિશ્વાસ રાખીને માંગીએ તો એને પણ ચિંતા છે કે હું જે આપીશ એને એવું આપવું જોઈએ કે એની ફરિયાદનું કોઈ કારણ ના રહે. એટલે ભગવાન પર ભરોસો રાખવો જોઈએ અને આગલા 3 ગુણો જે કીધા એ પછી ભગવાન પર ભરોસો. એમના ભરોસાથી તો કશું નહીં થાય. સર, તમારી આ વાત પરથી મને એક ઇન્સિડન્સ યાદ આવે છે. આપણા સુરતના ડાયમંડ કિંગ ગોવિંદભાઈ ધોળકિયા સાહેબને હું મળ્યો હતો ને, એક્ઝેક્ટ સિમિલર વસ્તુ એમણે શેર કરી હતી. ભગવાન પરનો ભરોસો. આજે હું અહીંયા છું, તમારી સાથે વાત કરી રહ્યો છું, તો એ બી કૃષ્ણ ભગવાનની મરજી છે ત્યારે કરી શકું. ભગવાનમાં અતૂટ વિશ્વાસ અને પરોપકારની ભાવના. સર, આમ તો મારા પ્રશ્નોની મારી હવે બેંક તો ખાલી થઈ ગઈ છે, પણ આપને એવું કંઈ લાગતું હોય કે આજે એન્ટરપ્રેન્યોર્સ છે, ચેમ્બર ઓફ કોમર્સના મેમ્બર્સ છે કે એમએસએમઈસ છે, એમને કોઈ તમારા લાઈફ ઇન્સિડન્સ કે કંઈક કન્ક્લુઝન્સ કે કંઈક વાત શેર કરવા માંગતા હોય તો પ્લીઝ ગો. તો ખાસ એવું કંઈ છે નહીં, પણ હું એવું કહી શકું કે મારું 30 વર્ષનો બિઝનેસ કેરિયરનો એક અર્થ તરીકે આપું તો શરૂઆત કરી જે દિવસે ધંધાની, એ દિવસે જે ઉત્સાહ અને આનંદ હતો એટલો જ આજે પણ છે. અને સતત કંઈક નવું કરવું, કંઈક વિશેષ કરવું, માત્ર પૈસા કમાવાના હેતુથી નહીં, સમાજ પ્રત્યે એક લેવલ પર પહોંચ્યા પછી સમાજ પ્રત્યે તમારી એક ફરજ પણ છે. આમ જોવા જઈએ તો અમે એમ્પ્લોયમેન્ટ આપીએ, બંનેની જરૂરિયાત છે, અમારી પણ જરૂરિયાત છે, પણ એવું કહી શકાય કે વર્તમાન સમયમાં દેશની જરૂરિયાત છે કે વધુ લોકોને રોજગારી આપવી. એટલે આ બધી વસ્તુઓ છે. અમે લોકો ઘણા કામ કરીએ તો જોઈએ કે ભાઈ ઇમ્પોર્ટ ઓછું થાય, આપણે એવા કોઈ સોલ્યુશન આપીએ જેથી આપણી દેશની કરન્સી વધે, એવા સોલ્યુશન આપીએ જેનાથી ફાર્મરને કંઈક એવું કામ થાય જેનાથી ફાર્મરની જે સમસ્યાઓ છે એના સોલ્યુશન થાય. એટલે હંમેશા બિઝનેસ અને ઓપોર્ચ્યુનિટી બધે જ છે એમ, પણ કોઈકના ફાયદા માટે તમે ધંધાની ઓપોર્ચ્યુનિટી બનાવશો તો કદાચ કામ કરતાં કરતાં પરોપકાર પણ થઈ જાય. થેન્ક યુ વેરી મચ સર ફોર શેરિંગ યોર લાઈફ જર્ની દિલ સે વિથ ચેમ્બર ઓફ કોમર્સ ઇન ઉદ્યોગ જગતની ચર્ચા. થેન્ક યુ વેરી મચ. હું પણ આપનો આભાર માનું છું. ચેમ્બર ઓફ કોમર્સે મને આ પ્લેટફોર્મ પર જે ઓપોર્ચ્યુનિટી આપી બોલવાની. આમ તો બોલવાનું બધાને હોય છે, અમને તમે મોકો આપ્યો છે તાકી દરેકની પાસે બોલવાની સ્ટોરી હોય છે, પોતાના જીવનના સારા ખરાબ પ્રસંગો હોય છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એક માધ્યમ થઈ રહ્યું છે કે સફળ વ્યક્તિના જીવનમાંથી પ્રેરણા થઈને બીજા લોકો કેવી રીતના સફળતાની ચાવી મેળવી શકે, એ જ આ ચર્ચાનો ઉદ્દેશ છે. થેન્ક યુ વેરી મચ.